સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. જેવું તમને કીધેલું હતું કે આપણે એ કોમ્પ્યુટર સબ્જેક્ટની આ જે સિરીઝ છે તેમાં એક એક ચેપ્ટરના આખા ફૂલ સમજૂતી સાથે આપણે વિડીયો મૂકવાના છે. તો એનો આ ચેપ્ટર 1નો પહેલો વિડીયો આજે આપણી ચેનલ પર મુકાઈ ગયો છે. તો ચાલુ કરીએ. પહેલું ચેપ્ટર આપનું હતું ડેટાબેઝ મેનેજમેન્ટનો સિસ્ટમનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ DBMS. તો આમાં આપણે જોવાના છે કે ડેટાબેઝ શું છે, એની ડેફિનેશન શું છે અને એ કેવી રીતે કામ કરે છે તે આપણે એક જોવાના છે. તો તમે જો ચોપડી તમારી પાસે રાખી હશે તો ત્યાં પહેલો ટોપિક આ રીતે છે કે ડેટા વિરુદ્ધ ઇન્ફોર્મેશન કરીને કંઈક આવો ટોપિક તમને દેખાશે જો તમારી પાસે ચોપડી હાલ ખુલ્લી હશે તો. અને રિક્વેસ્ટ એવું હોય તો કદાચ તમારી ચોપડી બાજુમાં રાખીને બેસો, તમને સમજ પડે કે આ વસ્તુ અહીંયા છે, ચોપડીના પેજ પર આ વસ્તુ છે એના માટે. તો અહીંયા આપણે જોવાના છે કે ડેટા અને ઇન્ફોર્મેશનમાં શું ડિફરન્સ છે. તો ડેટા શું છે? તો અમુક તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો કે કશેક જાઓ છો, અત્યારે તો પેલું ગૂગલ ફોર્મ ઘણું પ્રચલિત છે. જેમ કે તમારી સ્કૂલમાંથી પણ કંઈ ફોર્મ ભરવાનું, કંઈ ડિટેલ્સ લેવી હોય એ લોકોને, તો એ લોકો ગૂગલ ફોર્મ આપી દે છે અને એ બધું છે. અને આપણો ડેટા સ્ટોર થયા જ કરતો હોય છે, કશે ને કશે આપણો ડેટા સ્ટોર થાય જ છે. જેમ કે આપણે કોઈ મોલમાં ગયા તો ત્યાં આપણો કંઈ ID કાર્ડ એવું માંગ્યું હોય, એવું કંઈ માંગ્યું હોય તો એ બધો ડેટા એક જગ્યાએ એ લોકો સ્ટોર કરતા હોય. બટ હવે એ જે ડેટા છે એ લોકો ગમે તેમ તો સ્ટોર નહીં કરતા હોય, કંઈ ને કંઈક એ લોકોની પાસે કોઈ સ્ટ્રક્ચર હોય કે જેમાં સ્ટોર કરતા હોય. જેમ કે આપણે ઘરે ચંપલ ને બૂટ એવું મૂકતા હોઈએ તો એનું સ્ટેન્ડ હોય, તેમાં જ આપણે ચંપલ બૂટ મૂકતા હોઈએ કે ગમે તેમ તો આમ નહીં મૂકી દઈએ. તો એમાં ફક્ત ચંપલ બૂટ જ રહેતા હોય કે બીજું વસ્તુ ના રહી શકે, અને એમાં બીજું વસ્તુ અંદર મૂકી દઈએ તો બધું મિક્સ થઈ જાય. તો જે બધું મિક્સ હોય, કોઈ બીજો ડેટા હોય, કોઈનો ફોન નંબર હોય, ફોન નંબરની સાથે કોઈ એડ્રેસ ગમે તેમ મૂકી દીધેલું હોય ડેટાબેઝમાં, તો એ ડેટા કહેવાય. બટ હવે જે ડેટા, એ જે બધો ભેગો ડેટા છે એને આપણે છૂટો પાડી દઈએ તો એ ઇન્ફોર્મેશન બની જાય. જેમ કે અહીંયા લખેલું છે કે લોકો, સ્થળો કે વસ્તુઓ સંબંધિત હકીકતો અને આંકડાઓ ડેટા એ કાચો માલ, રો મટીરિયલ, જેનો એકલો કોઈ અર્થ નથી, એનો કોઈ મિનિંગલેસ છે એ બધી વસ્તુ, કે બધું મિક્સ કરીને મૂકી દીધું. હવે તમે સમજો કે આપણે મગમાં કંઈ અનાજ જેવું કઠોળ એવું હોય, એમાં બધું મિક્સ કરી દીધું, કે નહીં મસાલો સમજી લો કે મીઠું છે એની અંદર મરચું મિક્સ કરી દીધું, અંદર કંઈ કોઈ મસાલો મિક્સ કરી દીધો, કોઈ હળદર છે ને રાઈ છે ને બધું કંઈ મસાલો બધો મિક્સ કરી દીધો, તો આપણે એ વાપરી શકતા નથી. એને છૂટો પાડીને પછી વાપરી શકીએ છીએ. તો જે છૂટું પાડેલી વસ્તુ છે તે ઇન્ફોર્મેશન છે, અને જે ભેગો જે મસાલો છે તે ડેટા છે. તો આપણે અહીંયા જુઓ કે આ આપણે એક કલરનું બધું જે બોક્સ કલર લીધેલા છે, તો બધા કલર અહીંયા અલગ અલગ છૂટા છવાયા આપણે મૂકેલા છે. જે છૂટા છવાયા કલર્સ છે તે ડેટા છે, અને એમાંથી આપણે જે બધા કલર્સ એક જગ્યાએ બરાબર પ્રોપર સોર્ટ કર્યા, બધા રેડ કલરની સાથે, યલો કલરની સાથે, સ્કાય કલરની સાથે, પછી બ્લુ કલરની સાથે, પીકોક કલરની સાથે. તો આ બધા જે કલર્સ અહીંયા આપણે બધા મૂક્યા સ્ટોર કરીને સરખી રીતે, તો એ ઇન્ફોર્મેશન છે. એટલે કે જો પ્રોસેસ થયેલો સંગઠિત ડેટા, એક મિનિટ, તો પ્રોસેસ થયેલો સંગઠિત અને અર્થપૂર્ણ ડેટાને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાથી તે ઇન્ફોર્મેશન બને છે. જેમ કે રાહુલના ગણિતમાં 85, વિજ્ઞાનના 90 અને અંગ્રેજીમાં 75 માર્ક્સ છે. હવે આપણે અહીંયા ઉપર તમે જુઓ તો આપણે ખબર નથી પડી રહી. અહીંયા અમે ઉપર જુઓ તો 85, 90, 75 એ બધું શું છે આપણે કંઈ ખબર જ નથી, એનો અર્થ શું છે. તો અહીંયા નીચે આપણે જોઈએ છે કે રાહુલમાં ગણિતમાં 85, વિજ્ઞાનમાં 90 અને અંગ્રેજીમાં 75 માર્ક્સ છે. તો આપણે ખબર પડે છે કે ભાઈ આ જે ઉપરની વસ્તુ છે એ કોઈ કશા રાહુલ નામના વ્યક્તિના કે સ્ટુડન્ટના માર્ક્સ છે. તો આ છે ડેટા વિરુદ્ધ ઇન્ફોર્મેશન. હવે આગળ જોઈએ કે ડેટાબેઝ શું છે. તો ડેટાબેઝ એટલે યોગ્ય રીતે વ્યવસ્થિત સ્ટોર કરેલા સંબંધિત ડેટા આઇટમનો સમૂહ, એટલે ડેટાબેઝ. એ જ આ જે ઇન્ફોર્મેશન આમાં આપણે જોઈ, તો ઇન્ફોર્મેશન જ્યારે ઇન્ફોર્મેશન બને છે, અને જેને ઇન્ફોર્મેશનને આપણે જે જગ્યાએ સ્ટોર કરીએ છીએ
તો એને ડેટાબેઝ કહેવાય છે. તો શા માટે વાય ડેટાબેઝનો આપણે યુઝ શું છે? તો ડેટાબેઝ એ માહિતીનો ભંડાર છે જ્યાંથી ડેટા ઝડપથી શોધી અને મેનેજ કરી શકાય છે. એટલે આ ડેટાબેઝ કેવું છે કે તમને કહું, મસાલાની ડબ્બીનું ઉદાહરણ લઈ લે, નહીં આપણે રસોડાનું ઉદાહરણ લઈ લે કે જોયું હોય તમે તમારા રસોડામાં કે મમ્મીએ આપણે રસોડામાં જે બોક્સ હોય આપણે જ્યાં બધી વસ્તુ મૂકતા હોય ત્યાં બધી આપણે મમ્મીએ બધી બોક્સ પર અલગ અલગ જે બરણીઓ મૂકેલી હોય ત્યાં લેબલ લગાવેલો કે જેમ કે આમાં મીઠું છે, આમાં જીરું પાવડર છે, આમાં મરચું છે, એવી રીતે અલગ અલગ મૂકેલા હોય. તો એક સમજી લો કે જે બોક્સ છે એ તમારો ડેટાબેઝ છે અને અંદર જે અલગ અલગ ગોઠવીને વસ્તુ મૂકેલી છે એ તમારો ડેટા છે. તો હવે એ લેબલ નહીં લગાડેલા હોય તો આપણે એને ઝડપથી શોધી શકીએ નહીં. અને એ બોક્સમાં તમે સમજો કે અગર જીરા પાવડરનું ડબ્બી છે તો એ બોક્સમાં જ ના હોય ને આપણે ગમે ત્યાં જગ્યાએ મૂકેલી હોય આપણે શોધવામાં કેટલી તકલીફ પડે અને આપણે મમ્મી માંગે ત્યારે શોધવામાં તકલીફ પડે. તો એક જગ્યાએ આપણે બોક્સ બનાવીને મૂકી દીધું છે એટલે જેવું મમ્મી માંગે કે લાવો ભાઈ જીરું પાવડર જોઈએ છે, જીરું પાવડર આપણે ખબર છે આ બોક્સમાં બધું મળી જશે મસાલો, ત્યાંથી આપણે લઈને મમ્મીને આપી દઈ શકીએ. તો ડેટાબેઝનો ઉપયોગ એટલા માટે છે કે આપણે વસ્તુ જે ડેટા સ્ટોર કરેલો છે તે ઝડપથી આપણને કોઈ કામમાં લઈ શકીએ. મતલબ ગમે ત્યારે કોઈ કામ પડે કોઈ ડેટાનું, જેમ કે આપણો આધાર કાર્ડનો ડેટાબેઝ છે ગવર્મેન્ટ પાસે, તો આપણે જોઈએ કે ઘણી જગ્યાએ આપણો આધાર કાર્ડ યુઝ થાય છે કે રેલવેની ટિકિટ બુક કરાવીએ કે એરોપ્લેનની ટિકિટ બુક કરાવીએ, કશાની ટિકિટ કે કશે પણ આપણે ગોલ્ડ પણ લેવા જઈએ તો ત્યાં જો કે મેરી ગોલ્ડ નહીં, ઓરિજિનલ ગોલ્ડ, તો જે બધું ગોલ્ડ ને બધું લેવા જઈએ તો આપણો આધાર કાર્ડ માંગ્યો તો એ લોકો ડેટાને કેવું ક્વિકલી 1-2 સેકન્ડની અંદર આપણો આધાર કાર્ડ ડેટાબેઝમાંથી રિટ્રાઈવ થઈને આવી જાય. રિટ્રાઈવ એટલે ડેટાબેઝમાંથી આપણો જે ડેટા હોય તે લઈને આવી જાય. આ બધા રિટ્રાઈવ ને બધા શબ્દો તમને આગળ તમે ફેમિલિયર થઈ જશો આ શબ્દોથી. તો ડેટાબેઝ એટલે જરૂરી છે કે અગર જો આપણે ડેટાબેઝમાં સરખી રીતે સ્ટોરેજ ના કર્યું હોય તો એને શોધતા અડધો કલાકે થઈ જાય, જો કે કલાક 1-2 દિવસ આખા નીકળી જાય, એનો એટલો બધો આપણી પાસે ટાઈમ હોય નહીં. એટલે ડેટાબેઝનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા 2-3 અલગ બીજા ઉદાહરણ પણ આપેલા છે જે જોઈ લો કે મોબાઈલ ફોનની કોન્ટેક્ટ બુક જેમાં નામ, નંબર અને ઈમેલનો સંગ્રહ છે. ને સીધું જોઈ લેવાનું કે ભાઈ આ નામનો વ્યક્તિ છે, આ નામના સ્પેલિંગની આગળ તમને મળી જાય એનો નંબર. અને બીજું છે કે શાળામાં તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટર કે પરિણામ પત્ર, ટીચર જેમાં હાજરી લે તે ને એમાં બધું તમને ખબર હોય જીઆર નંબર ને બધું આપેલું જ હોય છે. તો આ છે ડેટાબેઝ એટલે શું, તમને ખબર પડી ગઈ હશે. તો આગળ વધીએ. તો આગળ છે ડેટા મોડેલના પ્રકાર કે ભાઈ ડેટા કેવો હોય. ડેટા અલગ અલગ હોય, જેમ કે કોઈ સારો ડેટા એ મૂકી દીધેલો હોય એને અલગથી, જેમ એક્સેલ શીટ છે. ફ્લેટ ડેટા મોડેલમાં શું આવે તો આમાં ડેટા માત્ર એક જ મોટા ટેબલમાં સંગ્રહિત થાય, જેમ કે રો અને કોલમમાં, જેમ કે એક્સેલ અને CSV ફાઇલ. તો આમાં બધું રો અને કોલમમાં સ્ટોર થાય છે. આ જે ફ્લેટ ડેટા મોડેલમાં છે એમાં તમારો રોલ નંબર, નેમ ને એવું બધું તમે લઈ લો. ધારો કે એક્ઝામ્પલમાં રોલ નંબર છે, તમારો નેમ છે ને એવું બધું છે તો એક્સેલ શીટમાં મોટે ભાગે સ્ટોર થયેલું હોય, એનો એટલો કશે વપરાશ હોય નહીં અને ખાલી સ્ટોર કરીને મૂકી રાખ્યું છે કે ભાઈ ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો આપણે યુઝ લઈ લઈએ. કે તમે જોયું હોય કદાચ કોઈ બિલિંગ સ્ટોરમાં કે કશાકમાં હોય, તો મને આઈડિયા નથી આ ફ્લેટ ડેટા મોડેલ. હા, મતલબ એટલો આઈડિયા છે કે આનો યુઝ ક્યાં થાય એટલો આઈડિયા નથી. ફ્લેટ ડેટા મોડેલ એટલે એ ડેટા કોઈની સાથે રિલેશનમાં ના હોય, બીજું કંઈ નહીં. એક અલગ છે, નેમ છે, તમારા માર્ક્સ છે, તો એ બેનો રિલેશન કોઈ એટલું ખાસ છે નહીં. તો આપણે એક ઉદાહરણ લઈએ કે એક બાજુ આપણે કસ્ટમરનું નામ છે, તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં આપણે જઈમાં રિવ્યૂ આપ્યો તો રિવ્યૂમાં કસ્ટમરનું નામ છે અને બાજુમાં એનો રિવ્યૂ છે. તો મેઇન મેટર શું કરે છે કે રિવ્યૂ જ આપણે મેટર કરે છે. કસ્ટમરના નામ સાથે આપણે કોઈ લેવા દેવા નથી કે ભાઈ કસ્ટમરનું નામ જે હોય તે, આપણે ખાલી રિવ્યૂ જોઈએ છે.
તો એવી રીતે એક કોલમમાં રિવ્યુ સ્ટોર થયેલું હોય ને એક કોલમમાં કસ્ટમરનું નામ સ્ટોર થયેલું હોય. તો આ જે બધું છે તે ફ્લેટ ડેટા મોડેલમાં આવે, જેનું કોઈ એકબીજાની સાથે રિલેશન નથી. અને હવે આપણે જોઈએ રિલેશન ડેટા મોડેલ. તો રિલેશન ડેટા મોડેલ એવું છે કે આમાં ડેટાને અલગ અલગ નાના ટેબલમાં વેચવામાં આવે અને ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરાય છે. એટલે કે તમારા માર્ક્સ લઈ લો તો તમારું સ્કૂલનું સિસ્ટમ લઈ લો. તો તમને એક ઉદાહરણ આપું, બેસ્ટ ઉદાહરણ છે આવ્યું કે એક અમારે સ્કૂલનું સિસ્ટમ છે. એમાં એક જે ડેટા છે એક ડેટાબેઝ છે. હમણાં ટેબલ તમને ખબર નહીં પડશે, હું એક બધા અલગ અલગ ડેટાબેઝ છે એમ તમે માની લો કે ટેબલ એટલે શું કે જેમાં ડેટા સ્ટોર થયેલો હોય, બેઝિકલી ટેબલ એ છે. તમને માની લો કે એક ટેબલમાં તમારું નામ છે અને તમારી જે યુનિક આઈડી હોય સ્કૂલમાંથી જે આપવામાં આવેલ હોય, જીઆર નંબર એવું કંઈ છે, તો એ યુનિક આઈડીને તમારું નામ હોય અને બીજા ટેબલમાં હોય તમારું માર્ક્સ અને તમારો જીઆર નંબર. તો ખબર પડે કે તમારું નામ સાથે જીઆર નંબર બંને ટેબલમાં તમને કોમન જ દેખાય. જો એ બે ડેટા ટેબલ છે તે રિલેશનમાં છે, કેમ કે એમાં જીઆર નંબર કોમન છે. અને જો જીઆર નંબર અલગ થઈ જાય તો ડેટા બધો કરપ્ટ થઈ જાય. એને અલગ થાય જ નહીં, એમાં એવી કન્ડિશન એ લોકોએ નાખેલી હોય જેને પ્રાઇમરી કી કહેવાય, આપણે આગળ જોવાના છે. કે તમે એવી રીતે જેવું તમે આ ટેબલમાં અપડેટ કરો એટલે પેલા ટેબલમાંથી પણ અપડેટ ઓટોમેટિક થઈ જાય. જેવું તમે પહેલા ટેબલમાં અપડેટ કરો બીજા ટેબલમાં ઓટોમેટિક એના પહેલા ટેબલ થ્રુ આપણે અપડેટ કરી શકીએ. એને રિલેશન ડેટા મોડેલ કહેવાય. તો રિલેશન ડેટા મોડેલમાં છે ને તો ડેટાને અલગ અલગ નાના ટેબલમાં વેચવામાં આવે છે અને ટેબલ્સ વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે. અને આ સૌથી વધુ વપરાતું શ્રેષ્ઠ મોડેલ છે. નેક્સ્ટ છે ફ્લેટ ડેટા મોડેલની મર્યાદાઓ. તો ફ્લેટ ડેટા મોડેલમાં શું હોય કે ડેટા રિડન્ડન્સી છે. તો એક જ વાર ડેટા વારંવાર લખવો પડે, જેમ કે શાળાનું નામ દરેક વિદ્યાર્થીના નામ સાથે લખવું પડે. એક્સેલ શીટ હોય અને તમે લીધેલું હોય તો એમાં બધી વખતે વિદ્યાર્થીઓનું શાળાનું નામ જે હોય તે લખવું પડે. અને બીજું છે અપડેટ એનોમોલીસ, સુધારામાં ભૂલ, શાળાનું નામ બદલાય તો 1000 રેકોર્ડ્સમાં જઈને સુધારો કરવો પડે, એક સાથે બધામાં થાય નહીં. નબળી સ્કેલેબિલિટી, તો લાખો રેકોર્ડ થાય ત્યારે તે બરાબર કામ કરતું નથી અને બહુ બધો ડેટા એક સાથે એક્સેલ શીટમાં નાખી દીધો અને શોધવામાં તકલીફ પડે છે. રિલેશનશીપનો અભાવ, અલગ અલગ ડેટા વચ્ચે સંબંધ જોડી શકાતો નથી. કે ભાઈ આ વસ્તુનો માર્ક્સ છે અને આ વસ્તુનો જીઆર નંબર છે, તો એના વચ્ચે જે છે એ ડિટેલ્સ જે રિલેશન છે તે જોડી શકાતો નથી. આ અમુક ફ્લેટ ડેટા મોડેલની મર્યાદાઓ છે. આમાં કંઈ તો ખાસ છે નહીં. ડેટા રિડન્ડન્સી એટલે ડુપ્લિકેશન ડેટા વારંવાર લખવો પડે. અપડેટ એનોમોલીઝ, ડેટા અપડેટ કરી ત્યારે ભૂલ થાય. નબળી સ્કેલેબિલિટી, બહુ બધો ડેટા ભેગો હોય તો કોઈ વાર ડેટા શોધવામાં તકલીફ પડે. રિલેશનશીપનો અભાવ, એટલે તમને કીધું કે જીઆર નંબર છે અને વિદ્યાર્થીનો ડેટા માર્ક્સ છે તો એના નામ સાથે આપણે જોડી શકાતા નથી. તે વસ્તુ. હવે છે ડેટાબેઝની જરૂરિયાત. વાય વી નીડ અ ડેટાબેઝ. ડેટાબેઝનું શું કામ છે, શા માટે આપણે એને યુઝ કરીએ છીએ. તો ડેટા વ્યવસ્થિત રહે. પહેલી વાત તમે કીધું કે જીઆર નંબરના નામ સાથે પરફેક્ટલી સ્ટોર થઈ રહી આપનો ડેટા. એનું એક ઓર્ગેનાઇઝેશન જે માળખું છે, બધા ટેબલ એકબીજા સાથે કનેક્ટેડ હોય તો એનું એક ડેટા વ્યવસ્થિત રહે, એનું એક ઓર્ગેનાઇઝેશન ફોર્મમાં ડેટા આપણો રહી શકે. ઝડપી રિટ્રાઈવલ, લાખો ડેટામાંથી સેકન્ડોમાં શોધી કાઢે. મેં કીધું કે આધાર કાર્ડનો આપણો જે ડેટા હોય ગવર્મેન્ટના સર્વરમાં સ્ટોર હોય તો ઇઝીલી રિટ્રાઈવ આપણે કરી શકીએ. ડેટા ઇન્ટિગ્રિટી, ડેટાની સચોટતા જળવાઈ રહી. જેમ કે કોઈ ડેટા આપણે એન્ટર કરીએ અને આ જ આઈડી પર ડેટા, જેમ કે 101 નંબરની આઈડી છે તો 101 નંબરની આઈડી પર આપણે ડેટા એન્ટર કરવો છે. તે જ જગ્યાએ ડેટા એન્ટર થાય, બીજી કોઈ જગ્યાએ ડેટા એન્ટર થાય નહીં. અને 101 નંબરની આઈડી ના હોય તો એ ડેટા એન્ટર જ ના થાય, ના પાડી દે કે ના ભાઈ આઈડી અવેલેબલ જ નથી. એક સાથે ડેટા એક્સેસ, ઘણા યુઝર એક જ સમયે ડેટા વાપરી શકે. ઘણી બધી રિક્વેસ્ટ ડેટાબેઝમાં આવે અને મેનેજ કરે અને એક સાથે યુઝર્સને ડેટા આપી શકે. જે સુરક્ષા અને બેકઅપ, સિક્યોરિટી પાસવર્ડ દ્વારા સુરક્ષા અને બેકઅપની
તો અંદર પાસવર્ડ નાખી દે ડેટાબેઝમાં કે આ પાસવર્ડ નાખો તો જ તમારો આ ડેટા તમને મળી શકે. જેમ કે જોયું કે આધાર કાર્ડમાં તમને કોઈ ડેટા રિટ્રાય કરો તો ઓટીપી આવે, તો એ તમારો પાસવર્ડ છે. DBMS શું છે? હવે નાવ વોટ ઇઝ DBMS? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો હિયર તમને એક ડાયાગ્રામ દેખાય છે મોડર્ન DBMS આર્કિટેક્ચર છે, જેમાં ઘણા બધા ડિવાઇસ, લેપટોપ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, અને લેપટોપ છે, કોઈ પીસી છે, અનધર કોઈ ફોન, સ્માર્ટફોન છે. આ કોઈ ડેટા વિઝ્યુઅલાઇઝેશન સર્વિસ હોય કે તમને ડેટા બધું ડેટા બતાવતો હોય, જેમ કે એરપોર્ટ પર કે રેલવે સ્ટેશન પર ટ્રેનનો જે ટાઈમિંગ ને બધું બતાવતો હોય એના માટેનું છે. એ શેર માર્કેટનું સમજી લો. DBMS is a gatekeeper or controller database management system, just like your watchman. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એક સોફ્ટવેર છે કે જે યુઝર અને ડેટાબેઝ વચ્ચેનો સેતુ તરીકે કામ કરે છે. જેમ કે આપણે સોસાયટીમાં કોઈ વોચમેન આપણે ઉભો રાખ્યો છે, તો કોઈ પણ બહારનું માણસ અંદર આવે ત્યારે એને ચેક કરે કે આ પ્રોપર છે કે નહીં, એનો નંબર બધું લે અને પછી એને અંદર આવવા દે. તો ધીસ ઇઝ સેમ એક્ઝામ્પલ વી કેન રિલેટ વિથ DBMS. આ એવું પ્રોપર એની સાથે પ્યોરલી કનેક્ટેડ એક્ઝામ્પલ છે, અને એના અમુક ઉદાહરણ છે કે જેનાથી આપણે ડેટાબેઝને મેનેજ કરી શકીએ. તો ઓરેકલ છે, MySQL છે, અને માઇક્રોસોફ્ટ એક્સેસ છે. આમાં આપણે MySQL જોવાના છે. અને LibreOffice બેઝ છે. LibreOffice બેઝ છે એમાં ક્વેરી MySQL નહીં લાગે છે, પણ એ જે બેઝ છે એનો ડેટાબેઝ છે, એમાં આપણે ક્વેરી રન કરીએ. થોડી ઘણી ડિફરન્ટ ક્વેરી છે MySQL થી, જો કોઈને MySQL ખબર હોય તો. LibreOffice બેઝ છે જે આપણા સિલેબસમાં છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તમને જે રીતે કીધું, આપણું સ્ટોરેજ વોચમેન જે કામ કરે તે જ DBMS કામ કરે છે. તો અહીંયા તમે જો અહીંયા એક ડેટાબેઝનું એક સિલિન્ડર છે, જસ્ટ લાઈક વોટર ટેન્ક ઓફ ડેટા તમારો વોટર ટેન્ક છે એમ. ડેટાબેઝ સિલિન્ડર છે, ડેટા સ્ટોરેજ છે. અહીંયા ડેટાબેઝ ગેટકીપર કંટ્રોલર આપણો વોચમેન છે, જે પ્રોસેસ કરે, વેરીફાઈ કોના કરે આવ્યા છે, સિક્યોરિટી મેનેજ કરે અને ટ્રાન્ઝેક્શન મેનેજ કરે. આ DBMS છે તે, જેનાથી આપણો ડેટા સેફ રહે. તો આગળ જોઈએ DBMS ના મુખ્ય ઘટકો, કોમ્પોનન્ટ્સ કે જે ડેટા સ્ટોર કરવા માટે યુઝમાં લેવાય છે, તો એ કયા કયા છે? તો પહેલું છે ટેબલ, જેમાં આપણે અલગ અલગ રો અને કોલમ હોય છે. કોલમમાં ડેટા સ્ટોર હોય, જેમ કે પહેલી કોલમ તમારા GR નંબરની, બીજી કોલમ તમારા નેમની, અને ત્રીજા કોલમમાં તમારું એડ્રેસ હોય, અને કયા સાધનો સ્ટડી કરતા હોય તે હોય. તેવી રીતે અલગ અલગ ટેબલ હોય. બીજા ટેબલમાં તમારો એજ્યુકેશનલ ડેટા હોય અને એવું બધું હોય. અને આ જે ફોર્મ છે, તો ડેટા એન્ટર કરવા માટે વપરાતું આકર્ષક ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આ ફોર્મ એટલે તમારું ગૂગલ ફોર્મ સમજી લો. અત્યારે મોસ્ટ ઓફલી આ જ વસ્તુ તમારે આપણે ચાલે છે ડેઈલી લાઈફમાં. તમે આ ગૂગલ ફોર્મ ભરી તો તમારો ડેટા ડાયરેક્ટ ચાલ્યો જાય ડેટાબેઝમાં. ક્વેરી, તો ચોક્કસ શરતોના આધારે ડેટા શોધવા માટે. તો ક્વેરી મીન્સ આપણે રન કરીએ કે મારે આ નામ છે, આ ડેટા શોધવો છે, કે તમારું GR નંબર છે, GR નંબર આ છે, તમારું સ્ટડી જે રિલેટેડ હિસ્ટ્રી છે તે કાઢવી છે, તો એનું ક્વેરી આપણે એ લોકો લખે કે આપણે આગળ ક્વેરી જોઈશું. એ ક્વેરી લખે એટલે એ ડેટાબેઝમાંથી DBMSની જે સિસ્ટમ છે તે આપણે રિટ્રાઈવ કરીને આપી દે ને અંદરથી કાઢીને આપી દે. રિપોર્ટ, તો આઉટપુટ પ્રિન્ટ કરી શકાય છે વ્યવસ્થિત ફોર્મેટમાં દર્શાવવા માટે. ડેટાબેઝને રિપોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરે. ભાઈ તમે આ ક્વેરી આપેલી, તો આ ક્વેરીનો જે ID નંબર છે તે, તમે જે માંગેલું તે અલગથી એ રિપોર્ટ ફોર્મેટમાં આપી દે, જેમ કે આપણે એને ઇઝીલી સમજી શકીએ. મેક્રો, તો વારંવાર કરવા પડતા કાર્યોને ઓટોમેટિક કરવા માટેના કમાન્ડનો સમૂહ. એટલે ભાઈ આપણે આધાર કાર્ડનું એક્ઝામ્પલ લઈ લે, તો વારે વારે બધા એનો યુઝ કરતા હોય તો એક લૂપ અંદર એ લોકો ગોઠવી દે, જસ્ટ લાઈક ફોર લૂપ, તમને ખબર હોય તો, કે વારે વારે એ ચાલ્યા કરે, એ ફર્યા કરે લૂપમાં. કે આવ્યું છે
અંદર સ્ટોર છે, અંદર લૂપમાં ગયું, ડેટા તમારો સ્ટોર છે, મળી ગયો, આપો કસ્ટમરને ઓટીપી મોકલો, વેરીફાઈ કરો અને આપો. એવી રીતે જે લૂપ છે તે ફર્યા કરે. ધેટ્સ કોલ મેક્રો. તો હવે જોઈએ નેક્સ્ટ વસ્તુ છે આપણી પાસે નમૂના રૂપ ડેટાબેઝ. આપણે અહીંયા ક્રિએટ કરીએ છીએ સેમ્પલ ડેટાબેઝ. કેવી રીતે ક્રિએટ થાય, અંદર કઈ કઈ વસ્તુ આવે આપણે જોઈ લઈએ. તો તમારું જે ટેબલ હોય એ ડેટાબેઝનું જે ટેબલ હોય, જેમ કે જીઆર નંબર અને સ્ટુડન્ટનું નેમનું જે ટેબલ છે, તો એને તમે નામ આપી દો કે સ્ટુડન્ટ નેમ, એવું કંઈ સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ એવું કંઈ નામ આપીને તમે ટેબલ બનાવી શકો છો. આપણે જે ટેબલ બનાવીએ એને ડેટાબેઝની લેંગ્વેજમાં એન્ટિટી કહેવાય. તો એટલે અહીંયા એન્ટિટી લખેલું છે. એન્ટિટી તો વાસ્તવિક દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જેના વિશે ડેટા સ્ટોર કરવો છે, જેમ કે સ્ટુડન્ટ, ટીચર અને ક્લાસ. તમારો કોઈ સ્કૂલનો ડેટા છે અને તમારો ક્લાસ 11th એ છે, તો સ્ટુડન્ટ જે સ્કૂલનો ડેટાબેઝ હોય તો સ્કૂલ નેમ, એમાં સ્કૂલનું નેમ હોય, અંદર જેટલા ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટ નેમ હોય, અને ક્લાસરૂમ ડિપાર્ટમેન્ટ તો ક્લાસરૂમ ડિપાર્ટમેન્ટમાં 11 એ 11 બી. તો તમારો જે સ્કૂલ છે તો એ તમારો આખો ડેટાબેઝ છે, અને જે ડિપાર્ટમેન્ટ નેમ છે તે તમારી એન્ટિટી થઈ જાય. અને ડિપાર્ટમેન્ટ નેમની અંદર આવે તમારો ક્લાસ આવે અને અલગ અલગ બધું આવે. એવી રીતે આમાં આપી દે. એન્ટિટી એટલે જે તમારું જે ટેબલ બનાવો એનું જે નામ ટેબલ હોય એને એન્ટિટી કહેવાય. અને એનું નામ તમે અહીંયા આપી શકો. જેમ કે આમાં ટેબલનું નામ હોય તો તમે ગમે તે આપી શકો, અને નંબર લખી શકો, કોઈ સ્પેશિયલ કેરેક્ટર નાખી શકો, બધું નાખી શકો. પણ જે ડેટાબેઝની ક્વેરી હોય તે અમુક જગ્યાએ, જેમ કે માય એસક્યુએલ છે, તો એવી બધી લેંગ્વેજમાં કે ઉબુન્ટુ લિનક્સમાં જો તમે કામ કરતા હોય તો ત્યારે આ ક્વેરીઝ છે તે કેસ સેન્સિટિવ બની જાય છે. અને જ્યારે નોર્મલ વિન્ડોઝમાં કોઈ આપણે વર્ક સ્પેસનો ઉપયોગ કરીને કામ કરતા હોય ત્યારે એમાં કોઈ સ્પેસ સેન્સિટિવિટી જોવા નથી. અને આ બધું જે છે તમારું હોમ, એડ્રેસ, નેમ છે, તો આ બધી તમારી કોલમ છે. આ બધી છે ને તે તમારી કોલમ છે, જેને આપણે એટ્રીબ્યુટ તરીકે ઓળખીએ છીએ. તેમાં અંદર આપણે કોલમ બનાવી શકીએ. જેમ કે તમારો સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ નામનું એન્ટિટી છે, અને એ એન્ટિટીમાં જીઆર નંબર, નેમ, તો એ તમારા બધા એટ્રીબ્યુટ્સ થઈ જાય. અને રિલેશનશિપ છે, તમને આગળ કીધું કે તમારા માર્ક્સ કોઈ બીજા ટેબલમાં સ્ટોર છે, તો એના માટે રિલેશનશિપનો યુઝ થાય છે. તો એટ્રીબ્યુટ તો એન્ટિટીની વિગતો દર્શાવતા લક્ષણો જે ટેબલના ફિલ્ડ બને છે. આ બધી ટેબલની એન્ટિટીની એક ફિલ્ડ જ કહેવાય. ઉદાહરણ માટે સ્ટુડન્ટ એન્ટિટી માટે સ્ટુડન્ટ આઈડી, નેમ અને બર્થ ડેટ આવી રીતે આપેલું હોય. આ એક સેમ્પલ ડેટાબેઝનું ક્રિએશન પ્રોસેસ છે. તો આવી રીતે ક્રિએટ ડેટાબેઝની ક્વેરી આપણે લખાય. જેવો ડેટાબેઝ ક્રિએટ થાય, અહીંયા આપણે સેલ્સ માટે એક ડેટાબેઝ ક્રિએટ કરેલો છે. જેવો ડેટાબેઝ ક્રિએટ થયો એટલે આપણે યુઝ સેલ્સ ડેટાથી યુઝ સેલ્સ ડીબી, અહીંયા આ ડેટાબેઝનું નામ આ તમે જો સેમ છે. એટલે પહેલા ક્રિએટ થાય પછી આપણે એને યુઝ કરવા માટે યુઝ લખવું પડે. તો અહીંયા તમે જો આ બધું આપણે અહીંયા કેપિટલ લેટરમાં લખેલું છે. મોસ્ટ ઓફ કેપિટલ લેટરમાં લખવું, જેનાથી શું કોઈ ક્વેરીમાં એરર ને એવું બધું નહીં આવે. એમ ક્રિએટ અ સેમ્પલ ડેટાબેઝ. હવે આપણે એક ટેબલ ક્રિએટ કરવાના છે જેનું નામ છે પ્રોડક્ટ્સ. ઓકે, આપણે એક ટેબલ અહીંયા ક્રિએટ કરી દઈએ હમણાં. તો ક્રિએટ પ્રોડક્ટ્સ, આ ટેબલનું તમારું નામ છે, જે એન્ટિટીનું નામ હોય તે. જો આ પ્રોડક્ટ આવી રીતે દેખાય. હા, થોડું અહીંયા એનિમેશનમાં થોડી ગડબડ થઈ છે એઆઈ ઇમેજ બનાવવામાં. જો બરાબર, કોઈ વાર થઈ જાય એવું એમ એઆઈથી ઇમેજ બનાવવામાં. જ્યારે એ બીજા ચેપ્ટરમાં છે, આ ચેપ્ટરમાં ખાલી સમજૂતી જ છે, તો પણ આપણે એક સેમ્પલ ક્વેરી જોઈ લે છે કે કેવી રીતે યુઝ થાય ને એનું બધું છે. એવી રીતે જો તમે ટર્મિનલમાં જો રન કરો ને, તમને આ રીતે દેખાય આવે કે અહીંયા ક્વેરી છે. જેવી તમારી ક્વેરી સક્સેસ આ તમે નાખો અને એન્ટર દબાવો, આટલું અલગ છે, આટલું અલગ છે, ને આખો એક ભાગ છે, આખું એક જ છે. અત્યારે તમે ડેટાબેઝમાં નાખો ને, તો એ ટર્મિનલમાં જ્યારે એન્ટર મારો આટલું લખીને, તો આવું આવવું જોઈએ. જેવું ક્વેરી ઓકે થયું એટલે તમારું બધું ઓકે છે. બરાબર. અને અહીંયા ક્રિએટ પ્રોડક્ટ, તો પ્રોડક્ટ આઈડી એન્ટિટી, પ્રોડક્ટ નેમ એન્ટિટી, કેટેગરી એન્ટિટી, આ બધું એટ્રીબ્યુટ છે.
નોટ એન્ટિટી. એન્ટિટી ઇઝ ધીસ ઇઝ એન એન્ટિટી. અને આ પ્રાઇમરી કી છે. જે પ્રાઇમરી કી શું હોય કે એમાં ડેટા ડુપ્લિકેટ પણ ના હોય, એટલે એક જેવો સેમ ડેટા ના હોય અને બધા ડેટા યુનિક હોય. યુનિક ખાલી પણ ના હોવા જોઈએ. એક જેવો પણ ના હોય એટલે યુનિક હોય અને ખાલી ના હોવા જોઈએ. એ ખાનું તમારું ખાલી રહેવું જોઈએ નહીં. એમાં કંઈ ને કંઈ તમારે નાખવું જ પડે. અને ઓટો ઇન્ક્રીમેન્ટ એટલે કોઈ કસ્ટમર આવ્યું પ્રોડક્ટ આઈડી ઓટો એની જાતે જ ઇન્ક્રીમેન્ટ થઈને 1 હોય તો 2 થઈ જાય, 2 હોય તો 3 થઈ જાય. એવી રીતે ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ જાય. સોરી ફોર અધર નોઈઝ જો કદાચ તમને આવતો હોય તો. કેટેગરી છે. તો પ્રોડક્ટની જે કેટેગરી છે તો અલગ અલગ કેટેગરી હોય તો એમાં વેરકેર. તો વેરકેરનો યુઝ પણ આપણે આગળ જોઈએ છે. વેરકેર, ડેસિમલ, ઇન્ટીજર, ડેટા ડિફોલ્ટ આ બધું કેના માટે યુઝ થાય છે એ બધું આપણે આગળની સ્લાઇડમાં જોઈ લેશું. આ તમે એક સેમ્પલ ક્વેરી છે એ તમે જોઈ લો ખાલી, બીજું કંઈ નહીં. આ બધું આપણે આગળની સ્લાઇડમાં જોવાના છે. આ રીતે તમારું જે ટેબલ છે એ દેખાતું હોય પછી. તો ડેટાબેઝમાં કીનું મહત્વ આપણે તમે હમણાં બતાવ્યું. પ્રાઇમરી કી હોય કે ફોરેન કી હોય કે કેન્ડિડેટ કી હોય કે અલ્ટરનેટ કી હોય, આ બધી એક મેઇન કી છે જેનો આપણે યુઝ મોસ્ટ ઓફ ડેટાબેઝમાં થતો હોય જ છે. તો ટેબલમાં દરેક રેકોર્ડને યુનિક રીતે ઓળખાવતી, દાખલા તરીકે આધાર નંબર અથવા રોલ નંબર બધાનો અલગ હોય અને એ ખાલી પણ ના હોય. તમે કોઈ એક્ઝામમાં પેપર આપ્યું, રોલ નંબર વગર આપી દીધું તો એ એક્સેપ્ટ કરે? નહીં કરે, કેમ કે ખાલી ના રહેવું જોઈએ, કેમ કે યુનિક વસ્તુ છે તમારે. એનાથી જ એ લોકો તમને ઓળખી શકે છે કે તમે આ સ્ટુડન્ટ છો, બરાબર? એને પ્રાઇમરી કી કહેવાય. એ નોટ નલ પ્લસ યુનિક બેનું કોમ્બિનેશન છે. એટલે ખાલી પણ ન હોવી જોઈએ અને ડુપ્લિકેશન ન હોવું જોઈએ. બેનું કોમ્બિનેશન બનીને પ્રાઇમરી કી બને છે. ઓકે, હવે અહીંયા છે ફોરેન કી છે. તમે બતાવું હાલ તમને. ફોરેન કી એટલે એક ટેબલની પ્રાઇમરી કી જ્યારે બીજા ટેબલમાં સંબંધ સ્થાપવા વપરાય. હવે આપણે અહીંયા તમે જોયું હોય કે આપણા ફોરેન મિનિસ્ટર હોય કે જે ફોરેનમાં રહેતા હોય, તો એ બધા શું કરે કે આપણા દેશને બીજા દેશ સાથે કોન્ટેક્ટ કરાવે ને બધું વાતચીત એ લોકો બધું મેનેજ કરતા હોય. તો ફોરેન કી બસ એવી રીતે જ છે કે એક ટેબલનો ડેટા બીજા ટેબલ સાથે મેનેજ કરે. એકદમ ઈઝી ઉદાહરણમાં તમને સમજાવું છું ફોરેન કી. અને જો તમને ના સમજ પડે તો બસ લખી દેવાનું. આવા ઉદાહરણ છે ને લખી દેવાનું. હવે કેન્ડિડેટ કી છે. તો કેન્ડિડેટ કી તો પ્રાઇમરી કી બનવા માટે લાયક હોય તેવા તમામ ફિલ્ડ, દાખલા તરીકે રોલ નંબર અને આધાર કાર્ડ બંને. તો રોલ નંબર છે અને આધાર કાર્ડ બધું છે તો એને આપણે કેન્ડિડેટ કીમાં યુઝ કરી શકીએ. એટલે હવે એમાં શું હોય કે આપણો જે ટેબલ હોય ને એક ટેબલમાં એક જ આપણે પ્રાઇમરી કી બનાવી શકીએ એવું હોય. તો જે બીજી બધી જે અમુક વસ્તુ હોય રોલ નંબર ને એવું બધું હોય તો એને આપણે કેન્ડિડેટ કીનો યુઝ કરીને પણ પ્રાઇમરી કી જેવી આપણે બધી એને જે સ્પેશિયલાઇઝેશન છે પ્રાઇમરી કીના નોટ નલ પ્લસ યુનિક તો એ કેન્ડિડેટ કીથી આપી શકીએ છીએ. પણ પ્રાઇમરી કી મેઇનલી યુઝ શું છે એ ફોરેન કી સાથે કનેક્ટેડ હોય. પ્રાઇમરી કીનું કામ છે ફોરેન કી સાથે કનેક્ટ રહેવું. કેન્ડિડેટ કી એ ટેબલ માટે જ હોય છે. પ્રાઇમરી કી બીજા ટેબલ માટે એ ટેબલમાં કનેક્ટ કરીને એ બે ટેબલનો જે સેમ યુનિક ડેટા હોય તેના માટે પ્રાઇમરી કી અને ફોરેન કી બંને સાથે કામ કરે છે. એ આગળ તમને બીજા ચેપ્ટરમાં સમજમાં આવી જશે. આ છે અલ્ટરનેટ. તો કેન્ડિડેટ કી માટે પ્રાઇમરી કી પસંદ કર્યા પછી વધેલી કી એમ. એનો કંઈ મોસ્ટ ઓફ એટલો યુઝ આવતો નથી. બટ આ છે હવે કેન્ડિડેટ કી આ તમારે યાદ રાખી લેવાનું. હવે આગળ જોઈએ ડેટા ટાઈપ. તો ટેક્સ્ટ ડેટા ટાઈપ તમે જોયું વેરકેર હતું, વેરકેર આગળ જોયું ઇન્ટીજર હતું. તો ઇન્ટીજર છે ને આમાં આપ્યું નથી પણ હું તમને કહી દઉં કે ઇન્ટીજર છે તે ન્યુમેરિક વેલ્યુ માટે વપરાય છે. એમાં નંબર સ્ટોર થાય જેમ કે 25 મોબાઈલ નંબર એવું બધું આમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ ઇન્ટીજરમાં. અને એના માટે અહીંયા લોંગ ઇન્ટીજર છે. અહીંયા વેરકેર છે તો બદલાતી લંબાઈ માટે જરૂર હોય એટલી જ મેમરી વાપરે વેરકેર. વેરકેરમાં આપણે જ્યારે ડિક્લેર કરીએ ત્યારે આપણે છે ને કાઉન્ટ્સમાં આવી રીતે લખવું પડે કે 300 તો એમાં 300 કેરેક્ટર જ સ્ટોર થાય. આનો યુઝ એ છે. અને વેરકેર લોંગ કેસ કે આમાં કેપિટલ કે સ્મોલ એક સમાન ગણાય. હવે આમાં શું તમે આવો કેપિટલ એ પણ લખો કે સ્મોલ એ પણ લખો તો એ બંને સરખા ગણાય. એને વેરકેર લોંગર કેસ કહે. હવે છે કેરેક્ટર તો ફિક્સ લંબાઈ માટે દાખલા તરીકે પાન કાર્ડ નંબર 10 અક્ષરનો જ હોય
તો કેરેક્ટર 10 વાપરવું. જેમ કે તમારો મોબાઈલ નંબર પણ છે તો એ પણ 10 આંકડાનો હોય તો આપણે એને ફિક્સ લેન્થ આપી દઈએ તો એટલા જ આંકડા લે. વધારે કોઈ આપવાની ટ્રાય મારે તો એ એરર આપે છે. ઓકે. લોંગ વેરકેર ખૂબ જ લાંબુ લખાણ કે નિબંધ લખવો હોય ત્યારે વપરાય. 6400 કેરેક્ટર સુધી એ સપોર્ટ કરે છે. 6400 કેરેક્ટર સુધી આપણે એમાં લખી શકીએ છીએ. બરાબર. આ વસ્તુ મેઇન છે, આ ધ્યાન રાખજો તમે. પૂછી શકાય કે લોંગ વેરકેર કેટલા કેરેક્ટર સુધી લખી શકે. તો આ જે આંકડાકીય જે બધી વેલ્યુ છે એ પ્રોપર તમને એક્ઝામમાં આવી શકે. આ બધું હતું આ સ્લાઇડ માટે. હવે જોઈએ નેક્સ્ટ ન્યુમેરિક ડેટા ટાઈપ. તો ન્યુમેરિકમાં આવે ન્યુમેરિક આપણે જોયું ઇન્ટીજર તમને આગળ બતાવ્યું તેના પણ અલગ અલગ ટાઈપ આવે જેમ કે ટાઇની ઇન્ટીજર છે, સ્મોલ ઇન્ટીજર છે, ઇન્ટીજર સાદું તમને બતાવ્યું એ વાળું. પૂર્ણાંક સંખ્યાઓ માટે પોઇન્ટર વગરની સંખ્યાઓ માટે ટાઇની ઇન્ટીજર વપરાય. 0 થી 225 સુધીની સંખ્યા 1 બાઇટ. ટોટલ 256 એની લેન્થ હોય પણ જે 256 તો એ 0 થી સ્ટાર્ટ થાય. તો 0 થી સ્ટાર્ટ કરીને તમે 255 કાઉન્ટ કરો ટોટલ 256 મળી રહે. સ્મોલ ઇન્ટીજર 2 બાઇટ્સ ઓનલી. સ્મોલ ઇન્ટીજર માટે છે ને 2 બાઇટ્સ ઓનલી એ લોકો આપી છે બીજું કંઈ. પછી ઇન્ટીજર 4 બાઇટ્સ. મોસ્ટ ઓફલી ઇન્ટીજર આપણે યુઝ કરીએ છીએ. બિગ ઇન્ટ મોટી સંખ્યા જેમ કે કોઈની સેલરી છે, મીંડા હોય આટલા લાંબા હોય, કોઈની સેલરી આટલી હોય, વર્ષની માની લો આખા વર્ષ 2 વર્ષની કોઈની સેલરી આટલી હોય તો એના માટે આપણે બિગ ઇન્ટનો યુઝ કરીએ છીએ. બરાબર. અને બીજું છે દશાંશ સંખ્યા માટે ડેસિમલ અને ન્યુમેરિક ફ્લોટ અને ડબલ આપણે વાપરીએ છીએ. ડેસિમલ છે, ન્યુમેરિક ચોક્કસ છે. જેમ કે તમારા માર્ક્સ છે તો 85.50 ફ્લોટ અને ડબલ તો સાયન્ટિફિક કેલ્ક્યુલેશન હોય એના માટે વપરાય છે, બીજું કંઈ નથી. ઓકે. નેક્સ્ટ પેજ છે આપણું. બીજા અમુક ડેટા ટાઈપ છે કરન્સી ડેટા ટાઈપ. તો નાણાકીય મૂલ્યો જેમ કે ચલન રૂપિયા અને ડોલર સ્ટોર કરવું હોય એના માટે. આ ડેટ ટાઈમ છે તો ડેટ ટાઈમમાં આપણે તારીખ અને સમય બંને સાથે ડેટાબેઝમાં સ્ટોર કરી શકીએ. ઓટોમેટિકલી પણ સ્ટોર થઈ જાય સિસ્ટમ ટાઈમ અને આપણે અલગથી નાખવો હોય તે પણ થઈ જાય બટ મોસ્ટ ઓફ ઓટોમેટિકલી જ યુઝ કરે છે. બુલિયન ડેટા ટાઈપ એટલે યસ અને નો અથવા ટ્રુ અને ફોલ્સ ચોઈસ છે ભાઈ. યસ કરો તો યસ, નો કરો તો નો. બાઇનરી જેમ કે ફોટા ઓડિયો ફાઇલ સ્ટોર કરવા માટે બાઇનરી ડેટા ટાઈપ વી કેન યુઝ. ડેટાબેઝમાં બધા ટાઈપના ડેટા સ્ટોર હોય છે. બાઇનરી મતલબ તમારું ઇમેજીસ છે, કોઈનો ઓડિયો છે, એવું બધું સ્ટોર હોય તો બધા માટે છે. આ એક પૂછી શકાય બાઇનરી એના માટે વપરાય. આઈએમપી છે, હાઇલાઇટ કરેલું છે. હવે આપણે આમાં શું અત્યાર સુધી જોયું એ જોઈ લઈએ એકવાર. તો આમાં આપણે જોયું કે ડેટાબેઝ એક ડેટાબેઝ માહિતીનો ભંડાર છે. રિલેશન મોડેલ આરડીબીએમએસના ફાયદા, એન્ટિટી એટ્રીબ્યુટ, આપણે અલગ અલગ કી જોઈ, પ્રાઇમરી કી છે, કેન્ડિડેટ કી છે, બધું જોયું એનું શું કામ છે અને એ બધું છે તો આપણે બધું જોયું. હવે મારો આપનો એક અહીંયા પ્રશ્ન છે કે જો તમે સારાનો કોઈ ડેટાબેઝ બનાવો છો તો પ્રાઇમરી કી કઈ હોવી જોઈએ વિદ્યાર્થીના ટેબલમાં, સ્ટુડન્ટના ટેબલમાં? It is a question. You can comment. Please comment answer of these. કોમેન્ટ કરજો આનો આન્સર. ઓકે. કોમેન્ટ પ્લીઝ આનો આન્સર કોમેન્ટ કરજો. હવે આગળના પ્રકરણમાં આપણે લિબ્રે ઓફિસ ડાઉનલોડ કરતા જોઈશું અને એની અંદર પ્રેક્ટિકલ કરીશું એક સિમ્પલ ડેટાબેઝ ક્રિએટ કરવા માટે. તો આનો સારાંશ અને સ્વાધ્યાય આ સારાંશ છે. સ્વાધ્યાય આપણે બીજા વિડીયોમાં અપલોડ કરીશું જે 2-3 દિવસમાં જ આવી જશે. ઓકે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર. જય જય ગરવી ગુજરાત.